ચારિત્ર રત્ન વિજયજી મહારાજ સાહેબ તેઓ તેમની યાત્રા કેવી રહી એ ટૂંકમાં આપણને જણાવશે અને ત્યારબાદ આપણે ગ્રંથનું વિમોચન કરીશું. મુનિરાજ શ્રી ચારિત્ર રત્ન વિજયજી મહારાજ સાહેબ. એક શ્રેષ્ઠ ચિત્રકાર વસી ગયો છે. રાજાએ એને આદેશ આપ્યો કે તું મારા રાજસભાની અંદર આવ. બહુમાન સહિત જાજરમાન એવા આ ચિત્રકારને રાજસભાની અંદર બોલાવવામાં આવ્યો. રાજાને ખબર હતી કે આની કેટલી કળા કઈ કક્ષાની છે. રાજાએ આદેશ આપ્યો કે મારું જે આ રાજમહેલ છે, નગરની અંદર જે આ શોભા બની રહ્યું છે, આ રાજમહેલનું તું હુબહુ એસી જ પિક્ચર બનાવી નાખ. ચિત્રકારે કીધું ભાઈ વાંધો નહીં રાજન, આપનો આદેશ છે, સમાન છે, મારે માથે છે, પણ મને સમય આપો. રાજાએ પછી ચોખવટ કરી કે જો હુબહુ ચિત્ર હશે તો તારી 7 પેઢી માલામાલ થઈ જશે, 70 પેઢી સુધી ખૂટશે નહીં, એટલો તને ધન આપીશ એના બદલામાં, પરંતુ મારે ચિત્ર એઝ ઇટ ઇઝ જોઈએ. ચિત્રકાર પ્રમાણ કરીને લઈ ગયો. ત્યાંથી સમય લઈને 2 હપ્તાનું મોહલત એને આપવામાં આવી. 2 પખવાડિયા એને આપવામાં આવ્યા અને સમય ધીરે ધીરે પૂરો થઈ રહ્યો છે. સમય પૂર્ણ થતાની સાથે ચિત્રકાર ફરી રાજસભાની અંદર હાજર થાય છે. હાજર થતાની સાથે ચિત્રકારના એક હાથની અંદર મોટું એવું ચિત્ર પડદાથી ઢંકાયેલું છે. એના મુખ ઉપરની પ્રસન્નતા જોઈને રાજા તારણ કાઢી લે છે કે આનો ટાર્ગેટ પૂરો થઈ ગયો છે અને મારી જે ઈચ્છા છે એ પણ પૂરી થઈ ગઈ છે. રાજાએ અંદર આવતાની સાથે ચિત્રકારને પહેલો જ પ્રશ્ન પૂછ્યો, કેમ આટલો ખુશ દેખાઈ રહ્યો છે? શું ચિત્ર મારા કયા પ્રમાણે તે તૈયાર કરી લાવી દીધું? ત્યાં જ પેલા ચિત્રકારે કીધું, રાજન, મારી જિંદગીના વર્ષોનો અનુભવ, મારી જિંદગીની અંદર મને મળેલી કરુણા અને કળા, આ ત્રણેયનું ત્રિવેણી સંગમ એટલે આ મારું આજનું ચિત્ર છે. વર્ષોની મહેનત પછી કદાચ કહી શકાય, જેને એવોર્ડ આપી શકાય એવું આ ચિત્ર મેં મારી જિંદગીનું બનાવ્યું છે, જે આપની સમક્ષ આજે રજૂ કરવા માટે લાવ્યો છું. ચિત્રકારની વાત સાંભળીને રાજા ખુશ થઈ ગયો. રાજાએ તરત આદેશ કર્યો કે જલ્દીથી આ ચિત્રને ઓપન કર. સભાની અંદર બધા એના દર્શન કરવા માટે આતુરતાથી બેઠા છે. અને જ્યાં ચિત્રકારે પેલા એનો પડદો ઉપાડ્યો અને આખી સભાની અંદર આશ્ચર્યકારી ઘટના બની શકાય. બધા લોકો મોઢામાં આંધળા રાખતા થઈ ગયા. શું ચિત્ર છે! અને જ્યારે આ ચિત્ર જોયું, રાજાએ પોતાની જગ્યા ઉપરથી ઊભો થઈ ગયો. લાખ હાથ હરકીની છે, ક્રોધિત થઈ ગયો છે અને જાણે આ દુષ્ટો હોય એ રીતે પેલા ચિત્રકારને ઠપકારતા બોલે છે, શું મારી ઇજ્જતના ધજા ઉડાવવા માટે આવ્યો છે? ખબર પડે છે તમને આખા પ્રસંગની અંદર હું શું કહેવા માંગુ છું? ચિત્રકારે જ્યારે પેલો ચિત્રનો પડદો ઉપાડ્યો ને, ચિત્રકારની અંદર ચિત્રકળાની અંદર માત્ર વ્હાઈટ પડદાની અંદર એક કાળું ટપકું હતું. ચિત્રકારે ખાલી એટલું રાજાને જવાબ આપ્યો સામે કે રાજન, આનાથી વધારે વાસ્તવિકતા કે હકીકત બતાવવા માટે હું હવે અસમર્થ છું. આખા વર્તમાન સાયન્સના ઉદ્દેશ્ય જો વિચારવા જઈએ, આપણને મળેલું એ બ્રહ્માંડ, જેની અંદર કેટલીય નિહારિકાઓ, જેને વર્તમાનમાં સાયન્સ ગેલેક્સી તરીકે બતાવે છે, એ અહીંયા આ બ્રહ્માંડની અંદર ફરી રહી છે. એ ગેલેક્સીમાંથી પણ એકમાત્ર આકાશગંગા ઉપાડીએ, જે આપણે અહીંયા મિલ્કી વે તરીકે જેને આપણે ઓળખીએ છીએ, એ મિલ્કી વે ની અંદર પણ અસંખ્ય એવા પીળા ટપકાઓ જેમાં દેખાઈ રહ્યા છે. એમાંનું એક પીળું ટપકું એટલે કે આપણું સૌરમંડળ. અને એ સૌરમંડળની અંદર પણ આજુબાજુ ફરી રહેલા ગ્રહ, નક્ષત્ર, સૂર્ય, ચંદ્ર, તારાઓના પરિવારો જે અગણિત કક્ષાઓની અંદર મૂકવામાં આવ્યા છે, તેમાંની એક સૌરમંડળનો આપણો એક હિસ્સો એટલે આ વર્તમાનની પૃથ્વી. અને એ પૃથ્વીમાં આપણો દેશ ક્યાં, આપણા દેશની અંદર આપણો રાજ્ય ક્યાં, અને એ રાજ્યની અંદર આપણો પરો ક્યાં, અને એ પરાની અંદર તમારું કહેવાતું આ રાજમહેલ બતાવો રાજા, કઈ દ્રષ્ટિમાં વિકાસ બતાવી શકું? મારે કહેવાનું પોઈન્ટ મુખ્ય એક છે કે વર્તમાન વિજ્ઞાન કથિત બ્રહ્માંડની વાતો સામે સર્વજ્ઞ કથિત બ્રહ્માંડની જો વાતો વિચારવા જઈએ ને, આમ તો ગુરુદેવે કહ્યું હતું કે જૈન શાસનના સર્વજ્ઞોની અંદર ખાલી એક દ્રષ્ટિની અંદર માસ્ટરી, સર્વ કક્ષાની અંદર માસ્ટરી જોવા મળતી હોય છે, કારણ કે કેવળ જ્ઞાનથી બતાવેલા પદાર્થો જોવા મળતા હોય છે. વર્તમાનની અંદર માત્ર પરમાત્માના કેટલાક સિદ્ધાંતો પર પણ વિચારણા કરીને યાદ આવે છે કે કલકત્તાના યુનિવર્સિટીના પ્રોફેસર હરિસત્ય ભટ્ટાચાર્યજી વર્ષો પહેલા બનેલી જીવન ઘટનાને તમારી સામે નાનકડી એ સમયના પ્રમાણે પેશ કરીશ. એમનો આ મૂળ વિષય ફિલોસોફીનો. જ્યારે સમય મળે ત્યારે
પહોંચી જાય કે દર્શન શાસ્ત્રોના અભ્યાસની અંદર એક મગ્ન રહેતા આચાર્ય ભટ્ટાચાર્યજી જ્યારે સમયમાં એક પછી એક દર્શન શાસ્ત્રના અધ્યયન કરતા જૈન દર્શનના અધ્યયનની શરૂઆત કરી, એક પછી એક ગ્રંથો વાંચતા જાય છે. વર્ષોના વાળા વીતી ગયા. આચાર્ય ભગવાન વાદીદેવ સુધી મહારાજનું એક ગ્રંથ વાંચન કરી રહ્યા છે. લાઇબ્રેરીની અંદર બેઠા છે આચાર્ય ભટ્ટાચાર્યજી અને પ્રમાણમય તત્વલોકના ગ્રંથના વાંચનની અંદર એક સૂત્ર એમને જોવા મળ્યું અને સૂત્ર વાંચતાની સાથે પોતાની જગ્યા ઉપરથી ઉભા થયા. વિચારી રહ્યા છે કે આ સૂત્ર કેવી રીતે ટેકનિકલ છે. સૂત્ર હતું અકારાદિ ઔદ્ગલિકો વર્ણ. આપણા પાસે રહેલા શબ્દો અ આ ઈ ક ખ ગ ઘ વગેરે તમામે તમામ શબ્દો ઉદ્ગલ છે, મેટર છે. કારણ કે એના વર્ષોના ઇતિહાસની અંદર એનો અનુભવ હતો. તમામ દર્શન શાસ્ત્રો જે શબ્દને શબ્દ ગુણકમ આકાશની વ્યાખ્યા કરીને બનાવવા દે છે. શબ્દ એ આકાશનો ગુણ છે, અરૂપી તત્વ છે. જ્યારે જૈન દર્શન એને ઉદ્ગલ તરીકે, મેટર તરીકે બતાવ્યું છે. તે જરૂર આની અંદર કંઈક વિચારવા જેવું છે. અને એ જ અરસાની અંદર વર્ષો પહેલા જ્યારે રેડિયોની શોધ કરી હતી સાયન્ટિસ્ટો દ્વારા, અને એ વખતે શબ્દોને પકડીને ગ્રહણ કરવામાં આવતું હતું અને એ ઉદ્ગલ તરીકે સાયન્ટિસ્ટો દ્વારા સાયન્સની અંદર એને ઉદ્ગલની સિદ્ધિ આપી દેવામાં આવી હતી. શબ્દ એ ઉદ્ગલ છે જે ભગવાન મહાવીરે વગર કોઈ ટેકનોલોજી કે વગર કોઈ સાધનો દ્વારા 2500 વર્ષ પહેલા પોતાના શાસ્ત્રોમાં લખી ગયા. એ વસ્તુ આજે સાયન્સે સિદ્ધ કરી. અત્યાર સુધી તો માત્ર એક શબ્દની પંક્તિથી વાંચતા હતા, પણ હવેથી આ આચાર્ય ભટ્ટાચાર્યજી શ્રદ્ધાની આકૃતિ જૈન દર્શનોનું શાસ્ત્રનું વાંચન શરૂ કરે છે. એક પછી એક ગ્રંથોનું વાંચનની અંદર ઉદ્ગલ મેટરની વાતો, શબ્દ રૂપ રસ ગંધની અંદર આવતી એ તમામ હકીકતો એને જાણતી એને પોતાના અભ્યાસની અંદર લીધી. પીએચડી જેવા એવા ડિગ્રીઓની અંદર એમને ડોક્ટરેટ કર્યું અને પછી જ્યારે એનો મનપસંદ ફિલોસોફીનો વિષય પૂછવામાં આવે અને એને શાસ્ત્રોની અંદર સર્જન કરવાની વાત આવી ત્યારે એને બે ગ્રંથોની સર્જન કરી. એક અનેકાંતવાદ અને બીજા નંબરે અહિંસા. આખા વિશ્વની અંદર આ પ્રસંગ ખૂબ જ વ્યાપક બનેલો. પરંતુ મારે કહેવું એ છે કે ભગવાન મહાવીર એ સર્વજ્ઞ હતા અને સર્વજ્ઞની વાતો ક્યારે પણ નિષ્ફળ કે શંકાના સ્થાનોની અંદર મુકાતી નથી. માત્ર એક બે સ્થાનની ઘણી બધી વાતો વિચારી શકાય. હમણાં જ આપણા સુરેન્દ્રભાઈ પોખરણા સાહેબે પણ કીધું કે જે ઉદ્ગલની વાત જેને આજનું સાયન્સ ઇલેક્ટ્રોન, પ્રોટોન કે એ સુધી લઈ ગયો છે, પરંતુ એ પણ જૈન દર્શન પ્રમાણે વિચારવાની બહુ મોટા સ્કંદો છે. જ્યારે જૈન દર્શન પ્રમાણે સર્વજ્ઞ નથી એ ઉદ્ગલ એટલું સૂક્ષ્મ હોય છે કે જેના એક ભાગના બે ટુકડા પણ ન કરી શકાય. એને ઉદ્ગલની વ્યાખ્યા કરી છે. જેમ ઉદ્ગલની દ્રવ્યની અપેક્ષા વાત છે, એવી જ રીતે સર્વજ્ઞ નથી જ્ઞાનની અંદર આપણે વિચારીએ તો કાળની અપેક્ષાએ આજનું સાયન્સ સેકન્ડને 5 સુધી લઈ ગયો છે. એક સેકન્ડના 5 લાખ ભાગ સુધી લઈ ગયો છે. પરંતુ સર્વજ્ઞના શાસ્ત્ર અને શાસ્ત્રોની અંદર એક સેકન્ડની અંદર અસંખ્ય ભાગોની અંદર જઈએ ત્યારે એક સમય સુધીની વાતો મૂકવામાં આવી છે. સાયન્સે હજી એની સિદ્ધિ નથી કરી, પરંતુ એવો સમય જરૂર આવશે કે જ્યારે મહાવીરના એ વાતો પર એ સાયન્સને ઝૂકવું પડશે અને સ્વીકારવું પડશે. એ બધી વાતો હજી આપણે વિચારીએ જેમ કાળની અપેક્ષા વાત છે, ઉદ્ગલની અપેક્ષા વાત છે, અને પાણીની પણ વાત આવે છે. આજ સુધીના દર્શનો હોય કે આજ સુધીના ઇતિહાસની અંદર બનેલા સાયન્ટિસ્ટોએ પાણીને એક સ્વતંત્ર રૂપ માન્યું. પણ જ્યારે એમ કહેવાય છે હેનરી કેવિન્ડર નામનો વૈજ્ઞાનિક આવ્યો અને એને જ્યારે પાણીની સિદ્ધિ ચાલુ કરી અને એ વખતે કહેવાય છે પાણી સ્વતંત્ર રૂપ નથી, પાણીની ઉત્પત્તિ વાયુથી મિશ્રિત થઈને થાય છે. અને ત્યારથી આજના સાયન્ટિસ્ટો જે આપણને બતાવે છે કે H2O આ જે સિદ્ધાંત બતાવ્યું છે એ હવાથી મિશ્રિત થઈને પાણીની ઉત્પત્તિ થાય. આ જ વાત ભગવતી સૂત્ર જેવા ગ્રંથોની અંદર જૈન શાસ્ત્રોની અંદર પાણીના બે પ્રકાર બતાવ્યા છે. એક પાણી અપકાયક યોનિક હોય છે, જ્યારે બીજું વાયુથી ઉત્પન્ન થતું પાણી. અને એ રીતે આખી તુલના જેની અંદર પ્રેક્ટિકલ બતાવવામાં આવે છે. તો આ બધી વાતો વનસ્પતિની સિદ્ધિ જગદીશચંદ્ર બોઝે કરી અને પછી સાયન્ટિસ્ટો એની અંદર માન્યતા પ્રાપ્ત કરે છે. પરંતુ આ જ વાત 2500 વર્ષ પહેલા ભગવાન મહાવીરે પોતાના સિદ્ધાંતોની અંદર કહી ગયા છે. આવી તો ડેવલપમેન્ટ વાતો ખૂબ એવી પદાર્થોની રજૂઆતો સર્વપ્રથમ બ્રહ્માંડ નામના વિષયની અંદર મેં મારા શિક્ષણની પરંતુ આ ગુરુદેવ અને વૈભવની કૃપાથી આ બધું થાય છે. કોઈ અમને પૂછે કે આટલી નાની ઉંમરમાં તમે આટલી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી, હજી તમને કહ્યું આ ગુરુદેવના કેટલા ઉપચાર અમારા ઉપર બોલાય. પરંતુ એક વાત હકીકત છે કે આ બધી સિદ્ધિના અંદર અમારો પુરુષાર્થ નથી કામ કરતો. અને આ ગુરુદેવ એક પાવર હાઉસ છે અને એ પાવર હાઉસના કારણે અમારા અંદર આશીર્વાદ ઉતરે છે. ત્યારે આ સર્જનો થતા હોય છે. બસ ગુરુદેવની એટલી જ આશા અને
અને આવી શાસનની સેવા કરવાનું એક સૌભાગ્ય મને આ શાસનને પામ્યા પછી પૂર્ણ મુક્તિ માટે મળતું રહે